ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને સાયિક એ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા ભાવો હોવા છતાં એ પાંચેય ભાવને એકરૂપ ગણી અને નિજ દ્રવ્યના ભાવ કીધા છે. તો એ પાંચેય ભાવમાં પોતાનો ભાવ જે છે એટલે જ્ઞાયકનો જે ભાવ છે, અખંડ આત્માનો જે ભાવ છે, પરમ પરિણામિક ભાવ અસ્થિ સ્વરૂપે છે. અને એ પરમ પરિણામિક ભાવ જ્ઞાન સ્વભાવી આત્માનો જે જીવ નિશ્ચય કરવા માટે પ્રયત્નશીલ છે, એવા જીવને આ ચાર ભાવ ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને સાયિક છે એ નાસ્તિ રૂપે છે. પાંચેય ભાવ આત્માના હોવા છતાં જે પોતાના શુદ્ધાત્માના નિર્ણયમાં પ્રરૂપણા કરે છે, પોતાના શુદ્ધાત્માના નિર્ણય તરફ વળવાનો પ્રયત્ન કરે છે, એકલો આમાં એમ કીધું છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, એટલે કે એકલો શુદ્ધાત્માના નિશ્ચયની ચર્ચા છે. શુદ્ધાત્માના જ્યારે નિશ્ચયની ચર્ચા હોય ત્યારે એના સિવાયના જેટલા ભાવો હોય એને અસ્થિમાં ન ગણતા નાસ્તિમાં ગણવામાં આવે છે. એવું અસ્થિ, નાસ્તિ અને કાંત પોતામાં ને પોતામાં છે. એટલે પ્રથમમાં પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય, એનો નિર્ણય પ્રથમમાં પ્રથમ એ કરવો. હવે કોઈ જીવને એ નિર્ણય થઈ જાય તો ત્યાર પછી શું કરવું એની ચર્ચા છે. નિર્ણય થઈ ગયો, આપણે એમ લીધું કે સોગાનીજીએ નિર્ણય કર્યો અને પછી નિર્ણય દ્રઢ કર્યો, એ બધી અસ્થિથી વાત છે. આમાં નાસ્તિથી પણ ચર્ચા આવશે અને અસ્થિથી પણ ચર્ચા આવશે. અસ્થિ, નાસ્તિ અને કાંત સ્વરૂપ છે પોતાનું, એટલે એમાં નાસ્તિથી પણ અસ્થિનો વિચાર કરવો અને અસ્થિથી પણ અસ્થિનો વિચાર કરવો. વિચાર તો અસ્થિનો જ હોય. નાસ્તિ દ્વારા પણ અસ્થિ બતાવવામાં આવે છે અને અસ્થિ દ્વારા પણ અસ્થિ બતાવવામાં આવે છે. એવો જ્યારે પોતાના સ્વભાવનો નિશ્ચય, પોતાના સ્વભાવનો નિર્ણય જ્યારે જીવને ખ્યાલમાં આવે છે, શાસ્ત્ર દ્વારા, જ્ઞાની પુરુષો દ્વારા, કે પ્રથમમાં પ્રથમ મારું જીવનું કર્તવ્ય હોય તો પહેલામાં પહેલા મારા શુદ્ધાત્માને જાણવો એ મારું કર્તવ્ય છે, એવો જ્યારે ખ્યાલ આવે છે, પછી વિચારે ચડે છે કે શુદ્ધાત્માને જાણવો, પણ શુદ્ધાત્મા છે કેવો, શુદ્ધાત્મા ક્યાં રહે છે, શુદ્ધાત્મા કઈ વસ્તુને કહેવામાં આવે છે અને શુદ્ધાત્મા કોણ છે, એવો વિચાર કરે છે. દ્રવ્ય કેવો છે, ક્ષેત્ર ક્યાં રહે છે, કાળે ક્યાં ભવે છે અને ભાવે ક્યાં અવસ્થિત છે, એમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પોતાના શુદ્ધાત્માનો નિર્ણય કરવા માટે તત્પર થાય છે. એમાં આપણે જે ચર્ચા લીધેલી કે શુદ્ધાત્મા છે એ અખંડ આત્મા, એ દ્રવ્ય ગુણ અને પોતાની નિજ કારણ શુદ્ધ પર્યાયથી અવસ્થિત અખંડિત છે. એમાં કોઈ ખંડ નથી, કોઈ દ્રવ્ય ગુણ પર્યાયનો. બધું ધ્રુવ, ધ્રુવ ને ધ્રુવ છે. ધ્રુવ, ધ્રુવત્વ અને ધ્રુવતા. એક ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય, એનું ધ્રુવત્વ એટલે એના ગુણ અને એની ધ્રુવતા એટલે એની પૂજિત પંચમ ભાવની પદ્ધતિ કારણ શુદ્ધ પર્યાય. એવું ધ્રુવ, ધ્રુવત્વ અને ધ્રુવતા એ ત્રણેય થઈને આખું એક અખંડ દ્રષ્ટિનો વિષય છે, જેને જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે, જેને ભૂતાર સ્વભાવ કહેવામાં આવે છે, જેને પોતાનું નિજ તત્વ કહેવામાં આવે છે, નિજ દ્રવ્ય નહીં. નિજ દ્રવ્યમાં પાંચેય ભાવ આવી જાય, નિજ તત્વમાં જ્ઞાયક ભાવ આવે. એવું પોતાનું નિજ તત્વ છે, પોતાનું અખંડ તત્વ છે, પોતાનું એક તત્વ છે કે જે દ્રવ્ય ગુણ અને પોતાની શુદ્ધ કારણ પર્યાયથી એની પરિપૂર્ણતા થાય છે. એવા દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય, એનાથી એ દ્રવ્યની પૂર્ણતા થાય છે. એ પૂર્ણતા બતાવનારી પૂજિત પંચમ ભાવની પરિણતિ કારણ શુદ્ધ પર્યાય છે. એવું આખું ધ્રુવ, ધ્રુવત્વ અને ધ્રુવતા, એવા ત્રણ ભેદ પણ એમાં નથી અને એવા ત્રણ ભેદથી પણ ખંડિત નહીં થતું એવું અખંડિત તત્વ છે. એને કહેવામાં આવે છે જ્ઞાન સ્વભાવી આત્મા, અખંડ આત્મા, ધ્રુવ આત્મા, ચૈતન્ય પરમાત્મા, પરમ પરિણામી ભાવ સ્વરૂપ, એવો જે જ્ઞાયક
ભાવ, એવું જે પોતાનું જ્ઞાન દર્શનમય તત્વ, એવું ચૈતન્ય રસથી સદાય ધ્રુવ પ્રવાહ રૂપે વહેતું 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 આખો ધ્રુવ પ્રવાહ એક ચાલે છે અંદરમાં. એક એવો ધ્રુવ પ્રવાહ ધ્રુવ પ્રવાહ ધ્રુવ પ્રવાહ ધ્રુવ પ્રવાહ ધ્રુવ પ્રવાહ નિરંતર વહેતો ધ્રુવ પ્રવાહ અંદર ધ્રુવમાં ચાલી ગયો છે. એ ધ્રુવ છે, કુટસ્થ છે, એટલે એમાં કઈ નથી, ખાલી નથી. એ રસ દરબળ છે, અંદર ધબકતું જીવન છે, અંદર જાણનાર તત્વ છે. એમાં જાણવું 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 એવું નિષ્ક્રિયપણે ચાલી રહ્યું છે અંદરમાં. એવું એક અખંડિત તત્વ છે પોતાનું, કે જે પોતાનું ધ્રુવ ધ્રુવત્વ અને ધ્રુવતા લઈને એ ધ્રુવમાંથી વહેતો પ્રવાહ ધ્રુવત્વમાં આવી અને ધ્રુવત્વમાંથી ધ્રુવતા સુધી આખો એક પોતાનો શાશ્વત પ્રવાહ વહી ગયો છે. એવી એક ધ્રુવતા રૂપી ધારા લઈને બેઠેલું આખું એક ચૈતન્ય તત્વ છે. એને પોતાનું નિજ આત્મ તત્વ કહેવામાં આવે છે. એને નિજ પોતાનું શુદ્ધ તત્વ કહેવામાં આવે છે. એવા તત્વનો સર્વપ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી એવો નિર્ણય પોતાના જ્ઞાનમાં કરવાનો છે. નિર્ણયનું કામ હંમેશા જ્ઞાન કરે છે. જ્ઞાનમાં નિર્ણય થાય છે. વર્તમાન જ્ઞાનની એક સમયની ઉત્પાદવાળી પર્યાયમાં આવા ત્રિકાળી ધ્રુવનો નિર્ણય થાય છે. એ જ્ઞાન સદાય પ્રગટ છે દરેક જીવ પાસે. અને એ જે ધ્રુવ પ્રવાહ જે અંદરથી ચાલ્યો છે, ધ્રુવમાંથી વહેતો વહેતો ધ્રુવત્વમાંથી વહેતો વહેતો ધ્રુવતામાંથી વહેતો વહેતો એના ઉત્પાદવાળા ઉપયોગ સુધી પહોંચ્યો છે પ્રવાહ. એ વહેતો પ્રવાહ આખી ધ્રુવની ધારા જેમ પાણીનું પૂર વહેતું હોય ને, એ પાણીનું પૂર વહેતું 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 ક્યાં સુધી આવે તો કે ઈ એના ઉત્પાદ સુધી પૂર આવે. ઉત્પાદની બહાર પૂર જાય. એવા જ્ઞાનનો પ્રવાહ વહેતો 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 અંદરથી આવતો 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 એ જ્ઞાનના ઉત્પાદના ઉપયોગ સુધી પહોંચી જાય. અને એ ઉપયોગમાં બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. કારણ કે એ પ્રવાહ છે ને એ ઉપયોગ સુધી આવ્યો છે. તો એ પ્રવાહ છે ને એ જ્ઞાયક સાથે જોડાયેલો છે. એ પ્રવાહ કથનચિત અનન્ય છે જ્ઞાયક સાથે. એ પ્રવાહ થઈને પરિણમી ગયો છે. એ ક્રિયા હોવા છતાં ઉત્પાદમાં એ નિષ્ક્રિય તત્વ સાથે અભેદ થઈને ચાલતી છે ક્રિયા. એવી એક જ્ઞાન ક્રિયા પ્રત્યેક સમયે જીવની એક સમયની અવસ્થામાં ચાલી રહી છે. અને એ જ્ઞાન ક્રિયામાં દરેક જીવને સદાય બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. આવી તો વસ્તુની સ્થિતિ છે. જ્ઞાયક જણાઈ રહ્યો છે, જ્ઞાન એને જાણી રહ્યું છે. એવી એક ફંક્શનની સ્થિતિ અનાદિથી જીવમાં ચાલી રહી છે. એમાં કઈ પુરુષાર્થ નથી. એ તો સ્થિતિ છે, એ તો વ્યવસ્થા છે, એ તો એનું સ્વરૂપ છે. કે જે અંશ હોય એમાં અંશી ન હોય એવું કદી બને નહીં. અને જે અંશી હોય એનો અંશ કદી પ્રગટ ન હોય એવું કદી બને નહીં. આ તો વ્યવસ્થા છે. આ વ્યવસ્થા સમજવાની છે પેલા, પછી અનુભવ માટેનો પ્રયાસ કેવી રીતે થાય, નિશ્ચય કરેલો જ્ઞાન સ્વભાવી આત્માનો પછી એની પ્રગટ પ્રસિદ્ધિને માટે શું કરવું એનો પારો ચાલુ થાય છે. પેલા તો વસ્તુની વ્યવસ્થા અનાદિથી આવી ચાલી રહી છે. કાંઈ એના ઉત્પાદમાં પણ જ્ઞાનની ક્રિયા ચાલે છે, કાંઈ બગડ્યું નથી. એનો ઉત્પાદ થાય છે, ઉપયોગ રૂપી જ્ઞાનનો ઉત્પાદ છે. એમાં પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. 17 ગાથામાં આ વાત આવી છે. એ જ વાત છે અહીંયા. પ્રથમ આત્માને જાણવો અને એ જાણનાર જણાય રહ્યો છે દરેક. એવી તો એક સ્થિતિ છે. એ સ્થિતિનો સ્વીકાર કરે છે કે નહીં એ પોતાનો પુરુષાર્થ છે. આ સ્થિતિ હવે એનો પુરુષાર્થ શું કે આ સ્થિતિનો સ્વીકાર કરે તો એનો સમ્યક પુરુષાર્થ, અને એ સ્વીકાર ન કરે તો એનો અવળો પુરુષાર્થ તો અનાદિથી ચાલે છે. હવે આ સ્થિતિને સમજવા માટે એનું બીજું વર્ણન એક નાસ્તિથી ચાલુ થાય છે. આ અસ્થિથી વાત આપણે કહી. હવે નાસ્તિમાં કેવી રીતે સમજવું એનો વિસ્તાર અહીંયા આચાર્ય ભગવાને આ 144મી ગાથાની ટીકાના બીજા પેરેગ્રાફમાં ચાલુ કર્યો છે. એમાં પહેલી લીટી છે, પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી
જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને હવે નિશ્ચય કર્યા પછી શું કરવું? તો કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે નિર્ણય કર્યો કે શુદ્ધાત્મા છે, અખંડ છે, નાયક છે, એક છે, ધ્રુવ છે, પરપરિણામી ભાવ છે, અપરિણામી છે, એકરૂપ તત્વ છે, નિત્ય તત્વ છે, કાયમ રહેનારું તત્વ છે, એવો નિર્ણય કરી લીધો. પણ નિર્ણય કર્યો પણ હજી એની પ્રગટ પ્રસિદ્ધિ તો પછી થવી જોઈએ ને. ખાલી નિર્ણયથી કઈ કામ થાય? એની પ્રગટ પ્રસિદ્ધિ જોઈએ પર્યાયમાં, એનો અનુભવ જોઈએ પર્યાયમાં, એનું પરિણમન જોઈએ પર્યાયમાં, ત્યારે એની કાર્યની સંપન્નતા થઈ કહેવાય. તો એમ કે છે કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, તો આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે પહેલા શું કરવું? તો હવે જે અનાદિની જીવની સિદ્ધિ અને પ્રસિદ્ધિ પરમાં ચાલી રહી છે એનું જ્ઞાન કરાવે છે કે અનાદિનો જીવ ક્યાં અટકે છે, કેમ આત્માની પ્રગટ પ્રસિદ્ધિ એના જ્ઞાનમાં થતી નથી, એના શ્રદ્ધામાં એના અહમ તરીકે જ્ઞાયક ભાવ કેમ આવતો નથી, એના કારણો બતાવે છે. એના કારણો પ્રથમ બતાવતા આચાર્ય ભગવાન કહે છે કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ શું કહે છે? પર પદાર્થની પ્રસિદ્ધિનું કારણ કોણ છે? કે ઇન્દ્રિયો અને મન. 5 ઇન્દ્રિયો કેવી છે? તો કે જળ છે. મન કેવું છે? તો કે એ પણ જળ છે. એના દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિ એટલે શું? તો કે આ બધા આ કાણા છે, બધા કાણા 5 ઇન્દ્રિયના એ દ્વાર કહેવાય. દ્વાર ઇન્દ્રિય દ્વાર છે. શું એને કહેવાય? ઇન્દ્રિય દ્વાર. તો ઇન્દ્રિય દ્વાર દ્વારા જ્ઞાનને ઇન્દ્રિય દ્વારમાં મોકલી અને પર પદાર્થની પ્રસિદ્ધિ અનાદિથી બધી જ્ઞાનમાં જીવ કરી લ્યો છે. શું કરે છે? જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો જ્ઞાનમાં પ્રસિદ્ધિ તો આત્માની થવી જોઈએ, કારણ કે જ્ઞાન આત્માનું છે, એ જ્ઞાન અંશ આત્માનો છે. તો પ્રસિદ્ધિ થવી જોઈએ તો આત્માની, અનુભવ થવો જોઈએ તો શુદ્ધાત્માનો, અભેદ થવું જોઈએ તો જ્ઞાન આત્મા સાથે. પણ અનાદિથી થઈ રહ્યું છે શું? ભૂલ શું થઈ રહી છે? એ ભૂલ બતાવે છે, એ ભૂલનું જ્ઞાન કરાવે છે કે તારી અનાદિથી આ ભૂલ થઈ રહી છે. એ ભૂલ બતાવશે, ભૂલ ટાળવા માટે પ્રયત્ન શું કરવો એ પણ બતાવશે. આચાર્ય ભગવાન બધું બતાવે છે. ગુરુદેવ એનું સ્પષ્ટીકરણ બધું કરી ગયા છે. એટલું બધું સ્પષ્ટીકરણ કરી ગયા છે, કોઈ વિષય બાકી નથી રાખ્યો. ખરેખર ગુરુદેવને વાંચી લઈએ ને બરાબર, તો એનું જ્ઞાન અંદરથી છે ને એકદમ પ્રવૃત્તિશીલ થઈ જાય. એની વૃત્તિમાં આત્મા આવી જાય, પ્રવૃત્તિમાં આત્મા આવી જાય ને નિવૃત્તિમાં આત્મા આવી જાય. વૃત્તિ એ શ્રદ્ધા સૂચક છે, પ્રવૃત્તિ જ્ઞાન સૂચક છે, નિવૃત્તિ ચારિત્ર સૂચક છે. જો વૃત્તિમાં આત્મા આવે તો પ્રવૃત્તિ એટલે જ્ઞાનમાં આત્મા આવે, અને વૃત્તિ ને પ્રવૃત્તિમાં આવે તો એની લીનતામાં ખરેખર આત્મા જ હોય, નિવૃત્તિ સ્વરૂપ. એમ કહેવા માંગે છે આચાર્ય ભગવાન ને ગુરુદેવ કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ, અનાદિથી જીવ ઇન્દ્રિયોના સંગે વ્યાપાર ચલાવી રહ્યો છે. હું આને જોઉં છું, હું આને સૂંઘું છું, હું આને ચાખું છું, હું આને સાંભળું છું, હું આને સ્પર્શું છું. 5 ઇન્દ્રિયનો વ્યાપાર અનાદિથી એનો ચાલી રહ્યો છે. અનાદિથી કાયમ એનું લક્ષ જેવું જ્ઞાન પ્રગટ થાય છે એ ભેગું ઇન્દ્રિયની સન્મુખતા વાળું ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન કરી અને પરની પ્રસિદ્ધિ કરવામાં ક્યારેય ત્યાંથી નવરું નથી થતું જ્ઞાન. આપણે બધાએ વિચાર કરી લેવો કે આપણી પ્રવૃત્તિ આખા દિવસમાં 24 કલાકમાં શું ચાલે છે. ગુરુદેવ કહે છે 7-8 કલાક તો ઊંઘે, 7-8 કલાક વેપારમાં કાઢે, 2-3 કલાક કુટુંબ પરિવારમાં કાઢે, 2-3 કલાક બીજા ગપ્પા મારે, 1-8 કલાક મળે તો સાંભળવા માંડ આવે, એમાંય સાંભળે, બધું કરે, 1 કલાક સાંભળે અને સ્વાધ્યાય હોલમાં મૂકીને બહાર નીકળે.
છે જીવની એનાથી. એનું જ્ઞાન ઇન્દ્રિયોના સંગને છોડતું નથી કરી. ઇન્દ્રિયોનો સંગ કરે છે. સંગ ઇન્દ્રિયોનો કરે છે એટલે ઇન્દ્રિયની સન્મુખ થઈને વર્તે છે. ઇન્દ્રિય રૂપ નથી થતું જ્ઞાન. ઇન્દ્રિય રૂપ થઈ જાય તો કદી જ્ઞાન જુદું ન પડી શકે, પણ એનો સંગ કરે છે, એનો સહારો લે છે. એના સહારા દ્વારા પરને જાણવાની પ્રસિદ્ધિ કર્યા કરે છે. પર પદાર્થની પ્રસિદ્ધિ ઇન્દ્રિય દ્વારા પર પદાર્થની પ્રસિદ્ધિ કર્યા કરે છે. એટલે એનું લક્ષ નિયમથી નાયકને છોડે છે પ્રત્યેક સમયે, અને પ્રત્યેક સમયે ઇન્દ્રિય દ્વારા પરનું લક્ષ એનું ચાલુ જ છે અનાદિથી. એટલે એમ કહે છે કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ, ઇન્દ્રિય દ્વારા એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા, મન દ્વારા એટલે વિકલ્પો દ્વારા એવી પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને, મર્યાદામાં લાવવી એટલે શું? મતિ જ્ઞાનનું જે પ્રકાર છે ને, મતિ શ્રુતની આમાં ચર્ચા આવશે. મતિ જ્ઞાનનો જે પ્રકાર છે એ મતિ જ્ઞાન પાંચ ઇન્દ્રિયની સન્મુખ થઈને જ બનતા કરે છે. મતિ જ્ઞાનની સ્થિતિ એવી છે. પણ જ્યારે જીવ કોઈ પ્રકારનું ચિંતન કરવા બેસે છે, વિચારે જીવ ચડી જાય છે, એનું જ્ઞાન વિચારમાં ચડી જાય છે, તો એ વિચાર દશા અને ચિંતનના કાળમાં પાંચ ઇન્દ્રિયનો વેપાર બંધ થઈ જાય છે. તો એ વેપાર પાંચ ઇન્દ્રિયનો બંધ થયો, એનું નામ જ મતિ જ્ઞાનને એને મર્યાદામાં લઈ આવ્યો. પાંચ ઇન્દ્રિયનો વેપાર ચિંતનના કાળમાં મતિ જ્ઞાનમાં બંધ થઈ જાય છે. એને એમ કહેવામાં આવે કે આ જીવે મતિ જ્ઞાનને મર્યાદામાં લઈ લીધું. ઇન્દ્રિયની સન્મુખતા જે ચાલતી હતી ત્યાંથી એને મર્યાદામાં લઈ આવ્યું. મર્યાદામાં લઈ આવ્યો તો એ જ્ઞાન હવે ચિંતને ચડ્યું છે કે આ ઇન્દ્રિય છે ને એ જળ છે, પર પદાર્થ તો સંયોગ છે. ઇન્દ્રિય છે એ જળ છે, પર પદાર્થ તો મારા પ્રમાણની સત્તાની પણ બહાર છે. અને એક ક્ષેત્રાવકાય શરીર રહેલું છે, એમાં પાંચ ઇન્દ્રિય છે, એ પણ જળ વસ્તુ હોવાને કારણે એ વસ્તુ મારી નથી. એટલે એનો સંગ કરવા જેવો નથી. જ્યાં સુધી એનો સંગ ચાલશે ત્યાં સુધી અજ્ઞાન રૂપી બુદ્ધિ ચાલ્યા કરશે. એટલે એવા વિચારે ચડતો ચડતો જીવ મતિ જ્ઞાનમાં જ્યાં ચિંતનના વિચારે ચડે છે ત્યાં જેનો પાંચ ઇન્દ્રિયનો વેપાર લબ્ધ થઈ જાય છે. વ્યાપાર બંધ નથી થતો. હજી બંધ તો અનુભવ સિવાય થાય જ નહીં. અત્યારે લબ્ધ રૂપે છે, પણ મતિ જ્ઞાન અત્યારે ચિંતન ચડી ગયું છે. એને એમ કહેવામાં આવે કે એ મતિ જ્ઞાનને મર્યાદામાં લે. જે સંગ કરતો હતો ત્યાંથી સંગ એનો અત્યારે છૂટવાની તૈયારીમાં છે. ઇન્દ્રિયોનો વ્યાપાર અત્યારે લબ્ધ થવાની તૈયારીમાં છે, અને મતિ જ્ઞાન અત્યારે ચિંતને ચડેલું છે. એટલે એમ કહેવામાં આવે કે એને મર્યાદામાં એ મતિ જ્ઞાનને લઈ આવ્યો. બધી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેને મતિ જ્ઞાન તત્વને, મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મ સન્મુખ કર્યું છે. એવો આત્મ સન્મુખ કર્યું છે એટલે હજી આત્માની સન્મુખતા વાળો વિચાર ચાલે છે. હજી તો આ એની સ્થિતિ મતિ જ્ઞાનમાં ચાલુ થઈ છે. એટલે મતિ જ્ઞાનને હજી આત્મ સન્મુખ કરવાના પ્રયત્ને, પ્રયાસે, વિચારે, ચિંતનમાં એ જીવ ચડી ગયો છે. પછી કહે છે કે આત્મ સન્મુખ કર્યું છે એવો તથા નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો, નાના પ્રકારના એટલે અનેક પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને, શ્રુત જ્ઞાનનો વિષય તો આપણે ઘણો ચાલી ગયો ને, 142 માં ચાલ્યો, 43 માં ચાલ્યો, આ 44 માં આવ્યો. બધે શ્રુત જ્ઞાન આવે. શ્રુત જ્ઞાન છે ને એ કોઈ વિશેષ તર્કણા હોય છે. શ્રુત જ્ઞાન તર્કણા, વિશેષ તર્કણા, પાવરફુલ છે શ્રુત જ્ઞાન. ઈ શ્રુત જ્ઞાન છે ને ઈ કેવું હોય છે, ઈ ખૂબ સૂક્ષ્મ ઉપયોગ થઈને આત્માને પકડી લે છે. એટલે એની કોઈ વિશેષતા છે શ્રુત જ્ઞાન. મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન જે હોય એ પણ શ્રુત જ્ઞાનની વિશેષતા છે કે એ આત્મ સન્મુખ તીક્ષ્ણ ઉપયોગ કરીને આત્માને સ્પર્શી લે છે. એવી
કેવાય બધી શ્રુત, પણ તાકાત બધી શ્રુત જ્ઞાનની છે. એટલે ભાવ શ્રુત જ્ઞાન પ્રેમનો અનુભવના કાળે એમ કહેવામાં આવે છે. એટલે કે છે કે નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો, નય પક્ષ દ્વારા થતા અનેક વિકલ્પો, આ નહીં આવો છું, આ નહીં આવો છું, આ નહીં આવો છું, આ આમ છે, આ આમ છે, અનેક પ્રકારના શ્રુત જ્ઞાનમાં શ્રુત વિકલ્પા નયા, હે શ્રુત જ્ઞાનમાં વિકલ્પો નહીના ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આ નહીંથી બંધાણો છું, આ નહીંથી અબદ્ધ છું, આ નહીંથી બંધ ને અબદ્ધ બે છું, એવા નયોના વિકલ્પો જે શ્રુત જ્ઞાનમાં ચાલે છે, એવા નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારની. નયોના વિકલ્પમાં શું થાય કે આકુળતા જ હોય. થોડીક વાર થાય ત્યાં વ્યવહાર નહીનો વિકલ્પ સારો લાગવા માંડે, થોડીક વાર થાય ત્યાં નિશ્ચય નહીનો વિકલ્પ સારો લાગવા માંડે, થોડીક વાર થાય ત્યાં નિશ્ચય ને વ્યવહાર બેયના વિકલ્પ પ્રમાણ રૂપે ચાલવા માંડે, તો એને સારા લાગવા માંડે કે અમે તો બે નહીને બરાબર જાણી છીએ, તમે તો એક નહીને જ જાણો છો, અમારી પાસે તો બે નહીનું જ્ઞાન છે. બે નહીનું જ્ઞાન નહીં, બે નહીનું અજ્ઞાન છે. એમ આકુળતા ઉત્પન્ન થાય છે. એવી આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને, મતિ જ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવી અને ચિંતનમાં આવી ગયો. પાંચ ઇન્દ્રિયનો વેપાર ત્યારે ત્યાં લબ્ધ રૂપે થઈ ગયો અને આત્મસન્મુખ જવાના મતિ જ્ઞાનમાં પ્રયાસ થયો. હવે શ્રુત જ્ઞાન હંમેશા મતિપૂર્વક શ્રુત હોય, મતિપૂર્વક શ્રુત હોય. એટલે પેલા મતિ જ્ઞાનની ચર્ચા કરીને પછી શ્રુત જ્ઞાનની ચર્ચા આચાર્ય ભગવાન કરે છે. એટલે શ્રુત જ્ઞાનમાં અનેક પ્રકારના જે વિકલ્પો ઉત્પન્ન થાય છે, એમાં આકુળતાને ઉત્પન્ન થાય, આકુળતા ઉત્પન્ન કરનારી જે બુદ્ધિઓ છે, નયોના વિકલ્પો, એને પણ હવે એ મર્યાદામાં લઈ આવે છે. મર્યાદામાં લઈ આવે છે એટલે વિકલ્પો એના હવે મંદ થવા માંડ્યા છે. એને ખબર પડી ગઈ કે આ વિકલ્પ છે, આ તો આકુળતાનો જન્મ થાય છે, આ મારું સ્વરૂપ નથી, એને ખ્યાલ આવે છે. જે મતિ જ્ઞાનને આત્મસન્મુખ કરવા પ્રયત્નશીલ થાય, શ્રુત જ્ઞાનના વિકલ્પોનો જેને ખ્યાલ આવવા માંડે કે આ તો આકુળતા જ થયા કરે છે, અહીંયા જવું છે, વાં જવું છે, વાં જવું છે, ત્યાંથી વાં જવું, ત્યાંથી વાં જવું, ત્યાંથી વાં પહોંચવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, આ બધી આકુળતા. એ આકુળતામાં આ વ્યવહાર નહીં છે, આ નિશ્ચય નહીં છે, આ પ્રમાણ છે, આ શાસ્ત્રમાં આમ લખ્યું છે, આ શાસ્ત્રમાં વ્યવહારે કીધું છે, આ આત્માને વ્યવહારને બંધાયેલો કીધો છે, આત્માને નિશ્ચયને બંધ કીધો છે. એમ કરી કરીને અનેક પ્રકારની આકુળતાના વિકલ્પો એના જ્ઞાનના શ્રુત જ્ઞાનમાં વિકલ્પાત્મક ભૂમિકામાં નહીંના અંશમાં ચાલ્યા જ કરે છે. એવા અંશોનો ખ્યાલ જ્યાં આવી જાય ને ત્યાં જ સમજી જાય છે, ઓહો આ તો આકુળતાનો પ્રકાર ચાલે છે. નિરાકુળતા લક્ષણ સુખ કેમ પ્રગટ થતું નથી, એને ખ્યાલ આવવા માંડે છે કે મારે જોઈ છે સુખ અને આ થઈ રહ્યું છે તો દુઃખ. શાસ્ત્ર વાંચું છું તો દુઃખ થાય છે, વિકલ્પ એનો કરું છું ત્યાં દુઃખ થાય છે. સુખમાં નિમિત્ત પડે એવું શાસ્ત્ર કે મને દુઃખમાં નિમિત્ત થઈ ગયું, મારો અભિપ્રાય ખોટો છે. એટલે મોટી ભૂલ અભિપ્રાયની છે. જ્યાં સુધી અભિપ્રાય નહીં ફરે ત્યાં સુધી આ ભૂલ ટળવાની નથી. એટલે કહે છે કે અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરતો, મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરતો, હવે શ્રુત જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, અત્યંત વિકલ્પ રહિત, કોઈ પણ પ્રકારના વિકલ્પ નહીં એવા અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજ રસથી પ્રગટ થતા, તત્કાળ નિજ રસથી પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત અનાકૂળ કેવળ એક આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય એ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે, અર્થાત શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કીધું કે આમાં ચારિત્રની વાત નથી લીધી, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન લીધું છે.
પણ એમાં પણ ગર્ભિતપણે સ્વરૂપ આચરણ ચારિત્ર તો આવી જ જાય છે. એટલે અહીંયા કેવા શું માંગે છે? અત્યંત વિકલ્પ રહિત. અત્યંત વિકલ્પ રહિત કેવી રીતે થાય? બધી જ્ઞાનને મર્યાદામાં લઈ આવે, શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને વિકલ્પો છોડીને મર્યાદામાં લઈ આવે, પછી અત્યંત વિકલ્પ રહિત થઈ જાય. એક આના પછીના શ્લોકમાં હમણાં દ્રષ્ટાંત આવશે. 94માં શ્લોકમાં દ્રષ્ટાંત છે. 94મો શ્લોક છે, એમાં દ્રષ્ટાંત આવ્યું છે. એટલું સુંદર દ્રષ્ટાંત છે. જો 94મો શ્લોક કાઢો. તો એમાં લખે છે કે આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો, તે જ્ઞાનમાં જ આવી અને ફળે છે એમ કહે છે. શું કહે છે? આ આત્મા, પોતાનો આત્મા એ જ્ઞાનથી ચ્યુત થઈ ગયો. જ્ઞાન એનું બહાર નીકળ્યું. સમયે સમયે જીવ શું કરે છે? પોતાના જ્ઞાનને અહીંથી બહાર કાઢે છે, અને અહીંથી બહાર કાઢી અને ઇન્દ્રિયો સાથે જોડ્યા કરે અથવા વિકલ્પો સાથે જોડ્યા. સમયે સમયે જ્ઞાનને અહીંયાથી ખેંચે છે. જ્ઞાનનું નાયક હોવા છતાં એ નાયકમાંથી જ્ઞાનને બહાર કાઢે છે, અને ઇન્દ્રિયોને અને કા વિકલ્પો આરે જ્ઞાનનું એકત્વ કરે છે. એટલે અહીંયા કે છે કે આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો, તે જ્ઞાનમાં જ આવી અને હવે મળે છે એમ કહે છે. જે અહીંયા કીધું ને કે અત્યંત વિકલ્પ રહિત, અત્યંત વિકલ્પ રહિત તત્કાળ, એનો આમાં જવાબ છે કે અત્યંત વિકલ્પ રહિત તત્કાળ કેવી રીતે થાય? હા, એની વિધિ, એની પ્રોસેસ, એ કેવી રીતે એ પ્રયોગ અંદર ચાલે છે. અને એ પ્રયોગ ચાલતા 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 એ વિકલ્પોને છોડી મતિ જ્ઞાનને મર્યાદામાં લઈ આવી, શુદ્ધ જ્ઞાનને મર્યાદામાં લઈ આવી, અને વિકલ્પ રહિત કેવળ એક વિજ્ઞાન ઘન થાય છે. કેવી રીતે? કે જેનું નામ સમ્યક દર્શનને સમ્યક જ્ઞાન પડી જાય છે. એનો આમાં જવાબ છે કે શ્લોકાર જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું થવું. પાણી હોય ને, એ પાણી પોતાના સમૂહથી બહાર નીકળે ને, તો એ બહાર નીકળતું ગહન વનમાં ભમવા માંડે. ગહન વનમાં ભમવું જોવામાં કે છે ને, જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું થવું દૂર ગહન વનમાં ભમતું હોય, તેને દૂરથી ડાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે. કે છે પાણી પોતે ઢાળવાળા માર્ગ દ્વારા ગહન વનમાં ભમવાનું છે. હવે એને દૂરથી ઢાળવાળા માર્ગ દ્વારા પાછું વાળીને પોતાનું જ્યાં હતું, જ્યાંથી ગયું હતું ત્યાં લઈ આવવામાં આવે. એમાં જ્ઞાન છે, ઇન્દ્રિયોનો સંગ કરી, વિકલ્પોનો સંગ કરી અને દૂર ચાલ્યું ગયું, તો એનો સંગ છોડીને એ જ્ઞાનને મર્યાદામાં પોતાના ગ્રાહકમાં લઈ આવવામાં આવે. પાણી છે ને, પાણી જે જગ્યાએ પાણીનો સ્ટોક છે, ત્યાંથી વહેતું વાડીમાં વહેતું જાય છે. તો એ કોઈ પણ જગ્યાએ જાય છે ત્યારે તમે એને પાણીથી જોવો તો એ શું છે? પાણી છે કે વનસ્પતિ આરે સ્પર્શેલું છે? એ પાણીને તમે પાણીથી જોવો તો એ પાણી છે. દૂર ગહન વનમાં ગયું ત્યારે પાણી છે, અને અહીંયા હતું ત્યારે પાણી જ છે. એ ક્યાંય ગયું નથી, પાણીમાં છે. એને ઢાળવાળા માર્ગ દ્વારા પાછું અહીંયા લઈ આવ્યા પાણીમાં, ત્યારે તો પાણી છે. પણ એ જ્યારે ઢાળવાળા માર્ગ દ્વારા નતું લઈ આવ્યા અને બહાર ચાલ્યું ગયું, ગહન વનમાં ભમવા ગયું હતું, ત્યારે તમે એને પાણીને જુઓ તો એ તો પાણી જ છે. એમ જ્ઞાનને તમે જ્ઞાનથી જુઓ કે ભાઈ જ્ઞાને ઇન્દ્રિયોનો સંગ કર્યો છે, જ્ઞાને વિકલ્પનો સંગ કર્યો છે, જ્ઞાન ઇન્દ્રિયોથી વ્યાવૃત થઈને એને મતિ જ્ઞાનને સન્મુખ કર્યું છે, આત્મસન્મુખ, કે જ્ઞાને શ્રુત જ્ઞાનના વિકલ્પોને જોવાનું બંધ કરી અને જ્ઞાન આત્મસન્મુખ થયું છે. તો કે એ વાત તો બરાબર, પણ ત્યારે પણ ઇન્દ્રિયની સન્મુખ થયું ત્યારે પણ એ જ્ઞાનને જો જ્ઞાનથી જો તો ત્યાં તો જ્ઞાન માત્ર છે, ઇન્દ્રિય જુદી છે એનાથી. જેમાં પાણી માત્ર છે, વનમાં ગયું તોય પાણી, પાછું આવ્યું તોય પાણી, ક્યાંય પણ ઢાળવાળા માર્ગ દ્વારા બહાર ગયું તો પણ પાણી.
પાણી પાણી ને પાણી છે, એમાં જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન છે. ક્યાંય પણ જાય પણ છે જ્ઞાન. તું એને સંગ વાળું જોમાં, તું સંગ વાળું જોશ તે ઈ દોષ છે. જ્ઞાન કોઈનો સંગ કરતું નથી, જ્ઞાન પોતાનો સંગ કદી છોડતું નથી. એમ જ્ઞાનને જોવા માંડ. એનું નામ જ ઇન્દ્રિયોથી વ્યાવૃત થઈ ગયું, એનું નામ જ વિકલ્પોથી વ્યાવૃત થઈ ગયું, એનું નામ જ ઢાળવાળા માર્ગ દ્વારા પાણી પાછું જેમ પાણીમાં ભળી ગયું એમ જ્ઞાન પાછું જ્ઞાનમાં ભળી ગયું. એનું નામ તત્કાળ અત્યંત વિકલ્પથી રહી ગયો એમ કહેવામાં આવે. આ મર્મ આ છે. એ જ્યાં નજર પડે ને ત્યાં એને જ્ઞાન દેખાવું જોઈએ. એને ઇન્દ્રિય સાથે ભળેલું જ્ઞાન દેખાય તો એ જ્ઞાનનો નાશ કરે છે પોતાના અભિપ્રાય, અને ઇન્દ્રિયનો આદર કરે છે અને જ્ઞાનનો નાશ કરે છે. ખરેખર જ્ઞાન કદી ઇન્દ્રિય સાથે ભળતું નથી. જ્ઞાનને તમે જ્ઞાનથી જોવો તો એ જ્ઞાન જ છે, કારણ કે જ્ઞાન ચેતન છે, ઇન્દ્રિય જળ છે. જળ સાથે ચેતનની એકમેકતા કદી થતી એની ભ્રમણા થાય છે, એને ભ્રાંતિ થાય છે, પણ એકમેકતા કદી થતી નથી. પણ એને સંગ કરીને જાણવાનો વેપાર અમારીથી ચાલે છે ને, એટલે એને એમ જ થાય છે કે ઇન્દ્રિય દ્વારા જ હું જાણું છું. ઇન્દ્રિય ન હોય ને તો હું જાણી ન શકું. એટલે જાણનાર તો જ્ઞાન છે, ઇન્દ્રિયની જરૂર નથી જ્ઞાનને. સિદ્ધ પાસે ક્યાં ઇન્દ્રિય છે? સિદ્ધો પાસે ઇન્દ્રિય છે, જાણે છે કે નહીં? શેના દ્વારા જાણતા હશે? ઇન્દ્રિય તો છે. લોકાલોકને પરપદાર્થને જાણે છે, જેમ જેમ પ્રત્યક્ષ જાણે છે. તો કેવી રીતે જાણતા હશે? ઇન્દ્રિય તો છે નહીં. જ્ઞાનનું માધ્યમ છે એની પાસે. એમ સર્વ જીવો જ્ઞાનથી જાણે છે, ઇન્દ્રિયથી જાણતા જ નથી. અલિંગ્રાણના પેલા બોલમાં આ વાત આવી છે. આત્મા ઇન્દ્રિય દ્વારા પર પદાર્થને જાણતો નથી, અને આત્મા ઇન્દ્રિય દ્વારા કદી જણાતો પણ નથી. પેલા ને બીજા બે બોલમાં આ વાત છે. એટલે જ્ઞાનને જ્ઞાનની ભેળસેળ ક્યાંય ન કરવી કે જ્ઞાન ઇન્દ્રિય વાળું થઈ ગયું છે, જ્ઞાન મનના વિકલ્પમાં ભળી ગયું છે. અરે ભાઈ, જ્ઞાન ક્યાંય ભળતું જ નથી. તને ભ્રાંતિ થાય છે એ જ્ઞાન ભળી ગયું એમ. તને ઇન્દ્રિયથી જોવાની ટેવ પડી ગઈ છે એટલે જ્ઞાન એવું થોડું થઈ જાય. પૂજ્ય ગુરુદેવ શ્રીને એક પૂજ્ય ગુરુદેવ શ્રી દર્શના વારંવાર આપે, બધાએ સાંભળ્યું. આ ઇન્દ્રિય જ્ઞાનની જ વાત છે એટલે વાત દર્શના યાદ આવી. એક મહારાજ સાહેબ હતા શ્વેતાંબર, ગુરુદેવને કહે કે આપણે ચર્ચા કરવી છે. મર્મ છે આ દ્રષ્ટાંતમાં, સાંભળજો. તમને બધાને એમ હશે, મને ખબર છે, પણ આ સમજવા જેવું ખાલી ઇન્દ્રિયની વાત નથી, એમાં બીજી વાત છુપાયેલી છે એટલે કહું છું. પૂજ્ય ગુરુદેવ શ્રીને કહે કે આપણે ચર્ચા કરવી છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે કે અમે તો કોઈ સાથે ચર્ચા કરતા નથી, અમે ચર્ચા જ નથી કરતા. સ્વમત પરમત કોઈ સાથે અમે ચર્ચા નથી કરતા. ગુરુદેવને કહે કે તમારા જેવા પુરુષ જો ચર્ચા નહીં કરે તો કેમ ચાલશે? ચર્ચા તો કરવી જોઈએ તમારે. કે તમે જેમ સિંહ છો તો હું સિંહનું બચ્ચું છું એમ કીધું ગુરુદેવે. ગુરુદેવે શું જવાબ આપ્યો ખબર છે? અમે તો સિંહ નથી, અમે તો મનુષ્ય નથી. શું કીધું? અમે તો સિંહ નથી અને અમે તો મનુષ્ય નથી. જોવા આ જ્ઞાનીની દ્રષ્ટિ. એમ કે કે અમે સિંહ નથી, અમે મનુષ્ય છીએ. પણ આ પુરુષ એમ કહે છે કે અમે તો સિંહ નથી ને અમે તો મનુષ્ય નથી, અમે તો ભગવાન આત્મા છીએ. આનું નામ જ્ઞાનીની દ્રષ્ટિ કહેવાય. એને એમ જવાબ આપ્યો કે અમે તો સિંહ નથી ને અમે તો મનુષ્ય નથી. હવે તત્કાલ એવો જવાબ કોણ આપી શકે કે જેને હું આત્મા છું એવું શ્રદ્ધા નિરંતર ચાલતું હોય? એ જ આપી શકે એવો જવાબ કે અમે સિંહ નથી ને અમે મનુષ્ય નથી. નહીતર ઓલી સિંહની પર્યાયની આમે મનુષ્યની પર્યાય જ કહે છે કે અમે તો સિંહ નથી ને અમે તો મનુષ્ય નથી, અમે તો આત્મા છીએ ભાઈ. તો કે એ તો બરાબર, પણ આ ચશ્મા વિના જણાય કે? ગુરુદેવને કે ચશ્મા વિના જણાય.
તો ગુરુદેવ કે આપણી ચર્ચા પૂરી થઈ ગઈ. એનો અર્થ શું કે આત્મા નિમિત્તનું અવલંબન લઈને કદી જાણતો નથી. આત્મા નિમિત્તનું અવલંબન લઈને કદી જોતો નથી. મારે તો ઓલું મનુષ્ય વાળું જ કેવું હતું. આ તો વાત બધાને ખબર છે. આવી દ્રષ્ટિ જ્ઞાનીની હોય છે. દ્રષ્ટિ આવી રીતે જ્ઞાનીની છે ને નિરંતરતા રૂપ પરિણમતી હોય છે. એનું શ્રદ્ધા એવું કાયમ બની ગયું હોય છે ધ્રુવમાં કે ધ્રુવથી દ્રષ્ટિ ખસતી જ નથી. નિરંતર દ્રષ્ટિ એની અહીંયા ચોટી ગઈ હોય છે. ક્યારેય પણ એની વાત તમે જોવો તો આત્માથી શરૂ થાય ને આત્મામાં આવીને જ પૂરી થાય. એવી શૈલી હોય છે ગુરુદેવની. એ સહજમાં શૈલી હોય છે. એ કઈ વિચારીને નથી બોલતા. એને પરિણમન ચાલે છે. એટલે એ પરિણમનમાં એ જ વિચાર આવી જાય છે. એટલે એમ કહેવા માંગે છે કે ઢાળવાળા માર્ગ દ્વારા પાણી જ્યાં ગહન વનમાં ભમતું જાતું હતું એને ઢાળવાળા માર્ગ દ્વારા પાછું પાણીમાં લઈ આવ્યા. પોતાના સમુદ્ર બળથી વાળવામાં આવે પછી તે પાણી ને પાણીના સમુદ્ર તરફ ખેંચતું થતું પ્રવાહરૂપ થઈને પોતાના સમૂહમાં આવી મળે. તેવી રીતે આ આત્મા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો થકો પ્રચુર વિકલ્પ જાણના ગહન વનમાં દૂર ભમતો હતો. તેને દૂરથી જ વિવેક રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો. કેવળ વિજ્ઞાન ઘનના જ રસીલા પુરુષોને જે એક વિજ્ઞાન રસ વાળો જ અનુભવાય છે એવો તે આત્માને આત્મામાં જ ખેંચતો અર્થાત જ્ઞાનને ખેંચતું થતું પ્રવાહરૂપ થઈને સદા વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવી મળે છે. આ આખો કળશ છે ને એ આખો કેવી રીતે જ્ઞાન ચ્યુત થાય છે આત્માથી અને પાછું ઈ ભમતું પાછું ચ્યુત થઈને કેવું જ્ઞાયકમાં ભળી જાય છે એની ચર્ચા છે. હવે એના માટે એક બીજું દ્રષ્ટાંત. આ કેવી રીતે જ્ઞાન જ્ઞાયકમાં ભળી કેવી રીતે જાય, જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ કેવી રીતે થાય અને ત્યારે જ્ઞાન ને જ્ઞાયકના ભેદ વિકલ્પ છૂટી કેવી રીતે જાય. જો આમાં જે વાત આવી છે ને આમાં બે વાત આવી છે. એક પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવાત્માનો નિશ્ચય કરવો અને પછી પ્રગટ પ્રસિદ્ધિની વાત છે કે પ્રગટ પ્રસિદ્ધિની શ્રુત જ્ઞાન મતિ જ્ઞાનને મર્યાદામાં લઈ આવવું, શ્રુત જ્ઞાનને મર્યાદામાં લઈ આવવું અને મતિ શ્રુત જ્ઞાન મર્યાદામાં આવી જાય એટલે આત્મ અનુભૂતિ થાય. તો અનુભવનો વિષય ને અનુભૂતિ બે વાત છે. બે વાત આમાં એક પેરેગ્રાફમાં બે વાત સમાઈ ગઈ છે કે આત્માનો વિષય શું, આત્મા કેવો અને આત્માની અનુભૂતિ કેવી રીતે થાય. તો આપણે કાલે એ દ્રષ્ટાંત લીધું હતું, ભાઈને યાદ હશે. આપણે પાણીનું દ્રષ્ટાંત લીધું હતું કાલે. પાણીનું દ્રષ્ટાંત સમજાઈ જાય કારણ કે રોજ બધાને પાણી હારે પરિચય હોય. પાણી હારે બધાને રોજ પરિચય. હવે આ પાણી છે ને એ પાણી સમજી લ્યો કે એક જગ્યાએ છે પાણી પણ એ મેલવાળું પાણી છે. પાણી કેવું છે? મેલવાળું છે તો પાણી છે તો શુદ્ધાત્મા પણ બરિયા અપેક્ષા અત્યારે એમાં મેલ દેખાય છે. બરાબર છે? એ મેલે છે ને પાણી છે બે વાત છે. હવે એ પાણી મેલવાળું દેખાય છે. હવે તો પાણીમાંથી મેલ કાઢવો કેવી રીતે? પાણી દેખાય છે મેલવાળું, પર્યાય અપેક્ષાએ મલિન છે, દ્રવ્ય અપેક્ષાએ નિર્મળ છે. હવે મલિનતાને આપણે દૂર કરી અને એ મલિનતાની જગ્યાએ નિર્મળતા લઈ આવવી છે. અને એમાં પુરુષાર્થ શું? આ વિષય ચાલે છે એ જ મતિ જ્ઞાન પરના સંગે ઇન્દ્રિયો દ્વારા બહિર્મુખ છે. શ્રુત જ્ઞાનમાં નઈ સંબંધીના વિકલ્પો ચાલે છે. હવે એ મતિ શ્રુતને આત્મસન્મુખ કરવું છે એટલે કે પર્યાયમાં મેલ છે, એ પર્યાયમાં મેલ કાઢવો છે અને પર્યાયને શુદ્ધ કરવી છે. દ્રવ્ય તો પાણી તો શુદ્ધ છે, દ્રવ્ય તો શુદ્ધ છે પણ મલિનતા એની દૂર કરવી છે. તો એ પ્રયત્ન કેવી રીતે કરવો અને એ પ્રયત્ન કરવાથી દ્રવ્ય પર્યાય કેવા જણાય તમને દ્રવ્ય જણાય અને પર્યાય જણાય, દ્રવ્ય પર્યાય જણાય કે તમને શું જણાય ત્યારે એ વિષય છે. ગુરુદેવે આજ કીધું ને કે અહીંયા અનુભવ કરું છું એવું ક્યાં છે? અનુભવ થાય ત્યારે હું અનુભવ કરું છું એવો વિકલ્પ ક્યાં છે ભાઈ? અહીંયા તો અનુભવ છે માત્ર. એમ એક કોઈ પણ વસ્તુમાં પાણી ભરેલું છે એ મલિન છે, એ
તો આપણે એમ કહીએ કે મલિનતા હોય એને ફટકડી નાખવાથી મલિનતા દૂર થઈ જાય. કોઈ જીવ એમાં ફટકડી નાખે તો હવે એ મલિનતા એમાંથી ચાલ્યું ગયું અને પાણી નિર્મળતા, પાણીનું મલિનતા કહીને નિર્મળ પાણી થઈ ગયું. પર્યાયમાં પણ નિર્મળ પાણી થઈ ગયું. ફટકડી નાખી એટલે પ્રજ્ઞા છીણીમાં ભેદ જ્ઞાન છે. દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન છે. દ્રવ્ય તે હું ને પર્યાયની મલિનતા તે હું નહીં. ત્યાં મલિનતા ચાલી ગઈ અને પર્યાયમાં નિર્મળતા પ્રગટ થઈ ગઈ. તો હવે એ પાણી જે આખું હતું, પાણી ભરેલી ડોલ હતી સમજી લો, તો એમાં મલિનતા ચાલી ગઈ અને એ મલિનતા જેટલા પાણીમાં વર્તતી હતી એટલું પાણી મલિન હતું. એ મલિન પાણી સ્વચ્છ થઈ ગયું. કેવું થઈ ગયું? ઓલું પાણી સ્વચ્છ હતું, એ તો દ્રવ્ય સ્વચ્છ હતું, પણ મલિન પાણી હતું એ પણ સ્વચ્છ થઈ ગયું ડોલમાં. તો હવે એ ડોલમાં કયું પાણી મલિન હતું અને કયું પાણી સ્વચ્છ હતું એ જુદું કોણ પાડી શકશે આમાંથી? ઓક તો આંગળી ઊંચી કરો. ઈ પડે જુદું. કોક ને એમ કહ્યું કે પર્યાય કહીને દ્રવ્ય ક્યું? અરે ભાઈ અહીંયા કોઈ ભેદ જ નથી હોતો. પાણી પાણીમાં ભળી ગયું પછી પાણી જ છે. પર્યાય આત્મા સાથે અભેદ થઈ ગઈ પછી આત્મા જ છે. ત્યાં ક્યાં પર્યાય હતી ને દ્રવ્ય હતી ને પર્યાય દ્રવ્યને અનુભવે છે ને હું દ્રવ્ય છું એમ કરે છે? આ એવું નથી કાંઈ. ઈ તો એનો રસ્તો આખો એક થઈ ગયો. દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, પર્યાયમાં જ્ઞાન, જ્ઞાન માત્ર આત્મા. દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ વિકલ્પ છોડી દે. પર્યાય મારી નહીં ને દ્રવ્ય મારું વિકલ્પ છે. બધામાં જ્ઞાન વ્યાપે છે એમ લે તો તારા ભેદ વિકલ્પ તૂટી જશે અને અનુભવ તને થઈ જશે અને તરત સ્વાદ આવશે. ચૈતન્ય સ્વાદ, ચૈતન્ય સ્વાદ. રસા સ્વાદી બની જાય તું. એવો રસનો આસ્વાદ આવશે કે એ રસ નદી ગુરુદેવે કીધું ને કે અમે સિંહ નથી ને મનુષ્ય નથી, એવું શ્રદ્ધાંતને થઈ જશે કે એ કદી તું ભૂલીશ નહીં. એમ આ ચૈતન્યનો રસ એવી રીતે આવે છે. ત્યાં પછી કોઈ ભાઈ ભેદ હોતા નથી કે આ પર્યાયમાં સમ્યક દર્શન થયું તો સમ્યક દર્શનની પર્યાય પરદ્રવ્ય છે એમ કીધું છે શાસ્ત્રોમાં, અને દ્રવ્ય છે એ સ્વદ્રવ્ય છે. તને જ્યાં સમ્યક દર્શન થયું જ નથી, તને હજી ભેદ દેખાય છે એમાં. તને હજી સમ્યક દર્શન દેખાય છે અને તને હજી આત્મા દેખાય છે. અરે ભાઈ यहाँ તો બધું આત્મા જ છે. એમ આ ઢાળવાળા માર્ગ દ્વારા પાણીને અંદર લઈ આવ્યા તો બધી જગ્યાએ પાણી, પાણી ને પાણી. એમ જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન વ્યાપે છે સર્વત્ર. આખા જ્યાં જોવો ને ત્યાં જગત આખું જ્ઞાનથી ચમકે છે. સર્વત્ર જ્ઞાનનું ચમકવું છે. આખી જ્ઞાનની સત્તા છે ને એ ચાલે છે બધી જગ્યાએ. એટલે જ્ઞાન માત્ર હું છું, જ્ઞાન માત્ર હું છું, જ્ઞાન માત્ર હું છું. એ જ્ઞાયક કયો? તો એ જ્ઞાયક એ ખરેખર જ્ઞાન માત્ર છું એનું નામ જ જ્ઞાયક છે. એટલે જ્ઞાન માત્ર હું છું, જ્ઞાન માત્ર હું છું. હું દ્રવ્ય છું તો કે ના હું દ્રવ્ય નથી. હું ગુણ છું તો કે ના હું ગુણ નથી. પર્યાય છું તો ના હું પર્યાય નથી. હું તો જ્ઞાન માત્ર છું. ભેદ વિકલ્પને છોડી દે. આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ નિશ્ચય છે, આ વ્યવહાર છે, ઉપાદાન છે, નિમિત્ત છે, ક્રમબદ્ધ છે, શુદ્ધ છે, અશુદ્ધ છે, બધા વિકલ્પો છે. વિકલ્પોથી પાર આવી રીતે થવાય છે. તારા દરેક પ્રકારનો ઉપયોગ જે પ્રગટ થાય છે, તારો મતિ શુદ્ધ હોતી મન કરી કેવળ કોઈ પણ હો, પણ એ ઉપયોગમાં પણ કોઈ પ્રકારના જ્ઞાનના ભેદ નથી પાછળ. ત્યાં જ્ઞાન માત્ર વ્યાપે છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મતપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, જ્ઞાન માત્ર આત્મા. એ બધા ભેદ તો જાણવાની અપેક્ષાએ પડ્યા છે ભાઈ. તારામાં ભેદ નથી, જ્ઞાન માત્ર છો. એમ આમાં કહેવા માંગે છે. પછી ભાવાર્થમાં એમ કહે છે, ભાવાર્થ આપણે વાંચી લઈએ, ટાઈમ થઈ જશે. આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને, પેલા દ્રવ્ય સ્વરૂપ એટલે આગમ જ્ઞાન, જેનાથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિ રૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને તથા શ્રુત જ્ઞાન રૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, જો મતિ જ્ઞાનની ઇન્દ્રિય રૂપી મતિ જ્ઞાન હતું એને જ્ઞાન માત્રમાં મેળવી દીધું, પછી શ્રુત જ્ઞાન રૂપી નયોના વિકલ્પ ચાલતા થાય, વિકલ્પો મટાડીને શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કર્યું. એવા એક
નો અનુભવ કરવો, અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો એટલે પ્રતિભાસ એટલે જ્ઞાન, એવા એક અખંડ જ્ઞાનનો અનુભવ કરવો, તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. આ 142, 143 ને 144 ગાથા એકલી વિકલ્પ તોડાવવા માટેની ગાથા છે. આને તમે દ્રષ્ટિના વિષયની ગાથા કહો, આને તમે જ્ઞાનના વિષયની ગાથા કહો, કે તમે એને જે વિષયની ગાથા કહેવી હોય કહો, પણ સર્વ પ્રકારના વિકલ્પો આ ગાથાને સમજવાથી છૂટે છે. કોઈ પણ પ્રકારનો વિકલ્પ જીવને પોતાની પર્યાયમાં ચાલતો હોય, એ વિકલ્પને કેમ તોડવો એનો સંપૂર્ણ નમૂનો આ 142, 43, 44 છે. આ ગાથાનો વારંવાર સ્વાધ્યાય કરવા જેવો છે. ગુરુદેવે તો ખૂબ સ્પષ્ટીકરણ કર્યું છે. ગુરુદેવના 13મી વખતથી 19મી વખત સુધીના પ્રવચનમાં જ્યાં 142, 43, 44 ગાથા હોય એ બધી એકવાર સાંભળી લેવી. જેટલી અપેક્ષાઓ એમાં હોય બધી અપેક્ષાનું જ્ઞાન પૂજ્ય ગુરુદેવ શ્રી કરાવતા જતા હોય છે, અને અપેક્ષાઓનું જ્ઞાન કરાવે છે અને નિરપેક્ષ તત્વમાં અહમ કરાવવાની પ્રયત્ન કરાવતા હોય છે. એટલે જ્ઞાન શ્રદ્ધાની મૈત્રી કાયમ રાખી અને સર્વ જીવોએ આ પ્રકારે સ્વાધ્યાયની પદ્ધતિ કરવા જેવી છે કે ક્યાંય કોઈ પ્રકારનો પક્ષમાં જીવ તણાઈ ન જાય. જો પક્ષ જો તો વિકલ્પ છે, અને વિકલ્પ છે તો દુઃખ છે, તો આકુળતા છે. એટલે કોઈ પક્ષ આપણા પોતામાં રહે નહીં, અને સર્વ પ્રકારે પક્ષથી વ્યાવૃત થઈ જાય. એ ક્યારે થાય કે જ્યારે જ્ઞાન ને શ્રદ્ધાની મૈત્રી એને ખરેખર કરતા આવડી જાય. જ્ઞાન ને શ્રદ્ધાનું આપણે કાલ દ્રષ્ટાંત કીધું હતું, લંગડાનું ને આંધળાનું, એ કેવી રીતે બે મૈત્રીપૂર્વક ચાલતા હોય છે. લંગડો જ્ઞાન છે ને આંધળો શ્રદ્ધા છે, પણ બે મૈત્રીપૂર્વક છે ને ખભે ખભા મિલાવીને કામ કરતા હોય છે. એક જોવે છે અને એક રસ્તો બતાવે છે. એવા ઈ ચાલે છે બે સાથે મળીને. ક્યાંય બેમાં વિરોધાભાસ નથી, ક્યાંય કોઈની દિશામાં ફેર નથી. બે એક દિશાએ ચાલે છે. જ્યાં જ્ઞાન ચાલે છે ત્યાં શ્રદ્ધા ચાલે છે, અને ત્યાં જ્યાં એના ગંતવ્ય સ્થાને પહોંચે છે ત્યાં શ્રદ્ધા એનો મોરછાપ મારે છે. ત્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આવું જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કરી અને શ્રદ્ધાને પોતાના જીવમાં અહમ કરાવી અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ સર્વભવી જીવોને અલ્પકાળમાં થાય એવી મંગલ ભાવ.